સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના ગોંડલમાં ફરી કાયદો અને વ્યવસ્થા કથળી છે। બુટલેગરોએ ખેડૂતને રસ્તા પર દોડાવીને માર માર્યો છે। તેનું કારણ એ હતું કે ખેડૂતે ખેતરમાં આંબા પરથી કેરી તોડવાની ના પાડી હતી। ગોંડલ તાલુકાના વાછરા ગામના ખેડૂત કરશન ખૂંટને તેના જ ગામના બે શખ્સો લાલો મકવાણા અને ઝીણો મકવાણા કેરી તોડવા કરશનભાઈના ખેતરમાં ઘૂસ્યા હતા। કરશનભાઈએ કેરી તોડવાની ના પાડતા લાલો મકવાણા અને ઝીણો મકવાણાએ દારૂ પીધેલી હાલતમાં આધેડને માર માર્યો। ત્યારબાદ કરશનભાઈ ખેતરેથી ગામ તરફ દોડ્યા ત્યારે બંને શખ્સોએ આધેડ પાછળ બાઇક દોડાવીને તેમને ચોરા પાસે પકડી મારામારી કરી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો વાછરા ગામના બે શખ્સોએ માર માર્યો। વડોદરામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ, પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। તો ખોડિયારનગર પીડાવુડાના મકાનમાં દારૂની મહેફિલ માણતો વિડીયો બનાવ્યો હતો। પોલીસે કાલુસિંહ દુધાણી, રવિસિંહ દુધાણી, શમશેરસિંહ દુધાણી, મહેન્દ્રસિંહ બાવરીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે। દારૂની બોટલ સાથેનો વિડીયો છે તે વાયરલ થયો હતો, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો દારૂની મહેફિલનો વિડીયો છે તે વાયરલ થયો હતો। અન્ય સમાચાર, અમદાવાદથી યુવકને માર મારતો વિડીયો વાયરલ, છેડતી કર્યાના આરોપ સાથે માર મરાયો। સિવિલ હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે। છેડતી કરતા લોકોએ યુવકને ફટકાર્યો, જાહેરમાં કપડાં કઢાવીને માર માર્યો। યુવકને માર મારતો વિડીયો થયો છે વાયરલ। યુવક સરસપુરનો રહેવાસી હતો। આ સમગ્ર મામલે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અન્ય સમાચાર, સુરેન્દ્રનગરથી પાટડીમાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગવાની ઘટના, શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન। હાર્ડવેરની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી। રાત્રે અચાનક આગ લાગતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં। લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થતા મોટા પાયે નુકસાન। તો મહત્વનું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે બાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી। લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સુરેન્દ્રનગરના પાટડીમાં હાર્ડવેરની દુકાનમાં આગ લાગવાની ઘટના બાદ અફરાતફરી મચી ગઈ હતી। ખેડામાં અસામાજિક તત્વોનો સપાટો, 100 જેટલા લિસ્ટેડ ગુનેગારો સામે કાર્યવાહી। બુટલેગર શરીર સંબંધી સહિતના ગુનામાં સામેલ 10 બુટલેગરોના ઘરનું વીજ કનેક્શન કાપી નખાયું છે। 10 થી વધુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે। ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ કહ્યું કે 100 જેટલા લિસ્ટેડ ગુનેગારોનું લિસ્ટ બનાવી તડીપાર કરવા અને પાસા કરવા દરખાસ્ત કરી છે। નડિયાદના કુખ્યાત બુટલેગરો મહિડા પરિવારના ઘરે એમજી વિસેલને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન પકડાઈ આવ્યું હતું। મહેમદાબાદના 10 થી વધુ ચોરીના ગુનેગારના ઘરે ગેરકાયદેસર મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। હજુ પણ જિલ્લામાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર ગુજરાતભરમાં અસામાજિક તત્વોને ડામવા માટે ડીજીપી દ્વારા તમામ પોલીસ અધિક્ષકોને આદેશ અપાયા હતા અને જે અસામાજિક તત્વો છે તેમની યાદી કરી અને તેની વિરુદ્ધ કાર્ય કરી હતી। આપણી સાથે ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઢિયા સાહેબ જોડાયા છે। સાહેબ, જે પ્રકારે ડીજીપી સાહેબનો આદેશ હતો, ખેડા જિલ્લામાં કેવા પ્રકારની કાર્યવાહી? માનનીય ડીજીપી સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર જે કોઈ અસામાજિક તત્વો કે જે લોકો વારંવાર ગુનો કરવાની ટેવવાળા છે અને સામાન્ય લોકોને જેની રંજાડ રહેતી હોય છે, આ પ્રકારની એની અસામાજિક પ્રવૃત્તિ ડામી દેવા માટે અને ભવિષ્યમાં ગુનો ન કરે એ પ્રકારના સ્ટ્રિક્ટ એક્શન લેવા માટે અમે 100 કરતાં વધારે ગુનેગારોની યાદી બનાવેલી છે। એમાં અલગ અલગ પ્રકારના ગુનેગારો છે, બુટલેગર છે, ગેમ્બલર્સ છે, શરીર સંબંધી ગુનાવાળા છે, મિલકત સંબંધી ગુનાવાળા છે, ખંડણીખોર। તો આ પ્રકારના જે ગુનેગારો છે એની યાદી બનાવી છે અને એને જે ગુના કર્યા છે એનું તમામ રેકોર્ડ બનાવી એમની વિરુદ્ધમાં શું કાયદાકીય પગલાં લઈ શકાય એ પ્રકારનો એક્શન પ્લાન બનાવવામાં આવેલો છે। સાહેબ, બીજી બાજુ અમુક જગ્યાએ વાહન ડિટેક્શનની પણ કાર્યક્રમ કરવામાં આવેલી છે। હજુ પણ પ્રજાજનો શું સંદેશ આપવા માંગશો? વાહન ડિટેનની કામગીરી પણ જે આ પ્રકારના આરોપીઓ છે એના ઘર ચેક કરતા અમુક જગ્યા નંબર પ્લેટ વિનાના વાહન મળેલા છે કે આરટીઓના જે નિયમો હોય એનો ભંગ કરતા વાહનો મળેલા છે, તો એ પણ ડિટેન કરવામાં આવેલા છે। અમુક આરોપીના ઘરેથી ડીજે મળેલ છે કે જેમાં આરટીઓની પરમિશન કે આરટીઓના રૂલનો ભંગ થતો હોય તો એને પણ મોટા આર્થિક દંડ કરવામાં આવેલા છે। મતલબ કે કોઈ પણ પ્રકારના અસામાજિક કૃત્ય જે કરતા હશે એની ઉપર સતત વોચ રાખી અને કોઈ પણ પ્રકારનો ભંગ કરે તો તરત ને તરત એની વિરુદ્ધમાં એક્શન લેવાના
અને ભૂતકાળમાં જે કંઈ એને ગુનાહિત કૃત્ય કરેલા છે એનો તમામ તારીજો બનાવીને એની વિરુદ્ધમાં શું પગલાં લઈ શકાય એનો ડિટેલ એક્શન પ્લાન બનાવી એ લોકોની વિરુદ્ધમાં પગલાં લેવાની આ જે મુહિમ છે એ લાંબો સમય સુધી ચાલુ રહેશે. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ખેડા જિલ્લા પોલીસ દ્વારા હવે પણ સ્પષ્ટપણે ગુનેગારોને કહેવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કારણ કે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે હજુ પણ પોલીસ દ્વારા સતત watch રાખવી છે. જે પણ આવા ગુનાહિત ઇતિહાસો હશે તેમની ચોક્કસથી કાર્યવાહી થશે તેવું ખુદ જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. તો સુરતમાં કેરી ભરેલા વાહનને નડ્યો અકસ્માત. માંગરોળની નરોલી ગામ નજીક અકસ્માતની ઘટના. કેરીઓના કેટલાક કેરેટ નીચે પડી ગયા. વાહન ચાલકો હાઈવે પર પથરાયેલ કેરીઓ થેલીઓમાં ભરીને ઘરે લઈ ગયા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. તો કેરીઓના કેરેટ્સ નીચે પડ્યા હતા, જે બાદ કેટલાક લોકો તેને ઘરે લઈ જતા પણ નજરે પડ્યા. કેરી ભરેલ વાહનને અકસ્માત નડ્યો. તો માંગરોળના નરોલી ગામ નજીક અકસ્માતની આ સમગ્ર ઘટનામાં અન્ય સમાચાર ગાંધીનગરથી. કલોલમાં રફતારનું કહેર. સાંતેજમાં 2 વર્ષની બાળકી ઉપર કાર ફરી વળી. બાળકી મામાના ઘરે પોતાની માતા સાથે આવી હતી. મામાના ઘરના ઓટલે બેસી હતી. ત્યાં સ્કોર્પિયો ચાલકે બેફામ ગાડી ઓટલા ઉપર ચડાવી દેતા બાળકીનું મોત નીપજ્યું. સ્કોર્પિયો કારનો ચાલક કાર મૂકીને ત્યાંથી ફરાર થયો. સમગ્ર મામલે સાંતેજ પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ઘર પાસે રમી રહી હતી બાળકી, જે મોતને ભેટી. મારી દીકરી બહાર રમતી હતી અને ચહેરો અને એનો દીકરો સિદ્ધાર્થ બંને ફૂલ સ્પીડે સ્કોર્પિયો કાર લઈને મારી દીકરી પર બંને ટાયર ચડાવી દીધા અને ત્યારબાદ હું એને હોસ્પિટલ લઈ ગયો. મારી દીકરીને ત્યારે એને મૃત જાહેર કરી. અમદાવાદના એક શોરૂમમાંથી 2 પટોળાની ચોરી. સાયન્સ સિટી રોડના શોરૂમમાં ચોરીની ઘટના. ઓપનિંગ સેરેમની દરમિયાન બની ચોરીની ઘટના. બિલિંગ કાઉન્ટરની બાજુમાં રાખેલા 2 પટોળાની ચોરી થઈ. સોલા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો ઓપનિંગ સેરેમની દરમિયાન આ સમગ્ર ઘટના. 2 પટોળાની ચોરી. સાયન્સ સિટી રોડનો શોરૂમનો બનાવ. તો સીસીટીવીમાં સમગ્ર ઘટના પણ કેદ થઈ છે. શોરૂમમાં 2 પટોળાની ચોરી કઈ રીતે કરવામાં આવી છે. એક મહિલા છે તે ચોરી કરીને ત્યાંથી જઈ રહી છે. કઈ રીતે તે ચોરી કરે છે અને જે સાડી છે તેને બેગમાં ઘુસાવે છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે શોરૂમના ઓપનિંગ સેરેમની દરમિયાન ચોરીની આ જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. મહિલા ચોરી કરીને ફરાર. ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, જે પ્રકારની સમગ્ર ઘટના સામે આવી છે સીસીટીવીમાં પણ કેદ થઈ છે, શું વધુ અપડેટ છે? જી લુગના, વાત કરીએ તો આ જે બનાવ છે તે સોલા વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે. સાયન્સ સિટી રોડ પર આ એક જે શોરૂમ છે તેનું ઉદઘાટન ઓપનિંગ સેરેમની હતી અને તે દરમિયાન આ બનાવ બન્યો છે. જે આરોપી છે તે જે દુકાનદાર છે તેની નજર ચૂકવીને જે પટોળા 2 પટોળા સેવીને લાઈન થઈ ગયા છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. એટલે જ્યારે જે દુકાન દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સોલા પોલીસ દ્વારા હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે બધી તપાસ શરૂ કરવામાં આવી છે અને જે સીસીટીવી ફૂટેજ છે તેમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે આ જે મહિલા છે તે પોતે 2 પટોળા ફેરવી લે છે અને બંનેની જો કિંમતની વાત કરીએ તો લગભગ 1,20,000 જેટલી કિંમત હાલમાં આપવામાં આવી રહી છે. એટલે હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો હાલ પોલીસ દ્વારા વધુ તપાસ